નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આખી દુનિયા તમારી આસપાસ ફરશે। તમને જે જોઈએ છે તે બધું મળશે। ફક્ત એક વસ્તુ પાણીમાં ભેળવીને પીવો। આજના વિડિયોમાં અમે તમને તેના વિશે બધું જણાવવા જઈ રહ્યા છીએ। તો શરૂઆતથી અંત સુધી આ વિડિયો ધ્યાનથી જુઓ। જીવનમાં ગમે તેટલું કામ હોય, મિત્રો, થોડી વાર માટે તેને બાજુ પર રાખો અને આ વિડિયોને અંત સુધી જુઓ, કારણ કે આ વિડિયો તમારા સમગ્ર ભાવિ જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે। હા, મિત્રો, ખાસ કરીને આજે સાંજે 5:10 વાગ્યા પછી તમારી બધી કુંડળીમાં રાહુકેતુ યોગ બની રહ્યો છે। હા, મિત્રો, અને જ્યારે આ યોગ કુંડળીમાં બને છે ત્યારે વ્યક્તિને જબરદસ્ત લાભ મળે છે। પરંતુ ફક્ત તે જ લોકો જે પાણીમાં એક વસ્તુ ભેળવીને પીવે છે। હા, મિત્રો, તો વિડિયો ધ્યાનથી જુઓ। માતા રાણી, રાધા રાણીના બધા સાચા ભક્તો, કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદયથી નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી, જય રાધા રાણી લખો, જેથી તમને બધાને માતા રાણી અને રાધા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। મિત્રો, તમારી માહિતી માટે, આજે સાંજે 5:10 વાગ્યા પછી તમારા બધાની કુંડળી બદલાવાની છે અને તમને તે જ વસ્તુ પ્રાપ્ત થવાના છે જે તમને છેલ્લા 5 વર્ષમાં મળી નથી, જે વસ્તુ તમે ઈચ્છતા હતા। હા, મિત્રો, તમે તે સાચું સાંભળ્યું। આ સમય તમારા જીવનમાં આવો નથી આવ્યો। તેની પાછળ એક ઊંડો રહસ્ય છે। જો તમે આ વિડિયો જોયો હોય તો તેને આશીર્વાદ ન માનો। ભગવાન પોતે ઈચ્છે છે કે તમે જે પ્રાપ્ત કરવા માટે છેલ્લા 5 વર્ષથી પ્રયત્નશીલ છો તે પ્રાપ્ત કરો। હા, મિત્રો, આ એક સંકેત છે જે બ્રહ્માંડમાંથી સીધો તમારી પાસે આવ્યો છે। હા, મિત્રો, અને જો તમે આ વિડિયોને અવગણશો અને તેને અંત સુધી નહીં જોશો, તો તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે, કારણ કે જ્યારે ભગવાન તમને કંઈક આપે છે અને તમે તેનો ઇનકાર કરો છો, ત્યારે ભગવાન ગુસ્સે થાય છે। તેથી, મિત્રો, આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ। તમારે ફક્ત એક વસ્તુ પાણીમાં ભેળવીને પીવી પડશે। આજે સાંજે 5:10 વાગ્યા પછી। હા, મિત્રો, જ્યારે તમે પાણીમાં એક વસ્તુ ભેળવીને પીશો, ત્યારે સમજો કે તમારી કુંડળીમાં રચાયેલ રાહુકેતુ યોગ અને રાજયોગ તમારા જીવનમાં સંપૂર્ણ રીતે અમલમાં આવશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે। મિત્રો, જો તમે આજે સાંજે 5:10 વાગ્યા પછી આ કરશો, તો આખી દુનિયા તમારા સૂર પર નાચશે। હા, મિત્રો, અને કાલથી ખુશીઓ તમારા જીવનમાં પ્રવેશ કરશે। કારણ કે, મિત્રો, કાલથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે। બસ આજના વિડિયોને ધ્યાનથી જુઓ। આ વિડિયો તમારા આવતીકાલને સંપૂર્ણપણે બદલી શકે છે। આ એક વસ્તુમાં એટલી સકારાત્મક શક્તિ છે કે તે સમગ્ર બ્રહ્માંડની બધી શક્તિઓને તમારા પક્ષમાં લાવી શકે છે। હા, મિત્રો, જીવનમાં તમે ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરો, ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ હોય, પછી ભલે તે નાણાકીય મુશ્કેલીઓ હોય, દુશ્મનો તમને હેરાન કરતા હોય, સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય કે ઘરમાં સતત સંઘર્ષ હોય, મિત્રો, બધું જ સમાપ્ત થઈ જશે અને પૈસાનો વરસાદ થશે। ધન, પૈસા, કાર, બંગલા, બધું જ તમારી તરફ ખેંચાઈ જશે। હા, મિત્રો, તમારે ફક્ત આ વસ્તુને પાણીમાં ભેળવીને પીવી પડશે। હા, મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે વિડિયોને લાઇક કરો અને ટિપ્પણીઓમાં 3 વખત હર હર મહાદેવ લખો। તમને બધાને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થશે અને મહાદેવની દૈવી શક્તિ હંમેશા તમારી સાથે પડછાયાની જેમ રહેશે। આ સાથે, મિત્રો, ચાલો વિડિયોના મુખ્ય વિષય પર આવીએ।
તમે જુઓ, ઘણા લોકો અમારા વિડિયો નીચે ટિપ્પણી કરે છે, કહે છે કે ગુરુજી, આપણે ખૂબ જ પરેશાન છીએ. સાહેબ, આપણે વિવિધ ઉકેલો અજમાવીને થાકી ગયા છીએ, પરંતુ તેમાંથી કોઈ કામ કરતું નથી. કંઈ કામ કરતું નથી. હવે આપણે શું કરવું જોઈએ અને આપણે ક્યાં જવું જોઈએ? મિત્રો, તમારી માહિતી માટે ચાલો તમને બધાને જણાવીએ કે મનુષ્ય કામ કરે છે, સખત મહેનત કરે છે, પરંતુ તેઓ યોગ્ય સમય પસંદ કરી શકતા નથી. આ તે છે જ્યાં દોષ છે. જ્યારે તમે કોઈપણ કાર્ય શરૂ કરો છો, ત્યારે પહેલા તેની પરિસ્થિતિનું કાળજીપૂર્વક પરીક્ષણ કરો. ગ્રહોના ગોચર અનુસાર તમારે આગળ વધવાની જરૂર છે. જે લોકો ઉતાવળમાં કાર્ય કરે છે તેઓ આગળ વધી શકશે નહીં. તે ફક્ત મુશ્કેલીઓ તરફ દોરી જાય છે. હા, મિત્રો, અને તમે આ ઘણી વખત જોયું હશે. તમે સારા પોશાક પહેરીને અને સંપૂર્ણ તૈયારી સાથે ઘરેથી નીકળો છો, પરંતુ જ્યારે તમે તમારા કામ પર પહોંચો છો, ત્યારે તમારું કાર્ય નિષ્ફળ જાય છે. કેમ? બધું કેમ થયું? કારણ કે જ્યારે તમે બહાર નીકળ્યા હતા ત્યારે તમારા ગ્રહોનું ગોચર યોગ્ય જગ્યાએ નહોતું. તે શુભ નહોતું. તેથી, મિત્રો, અમે તમને ઘણી વખત વિડિયોઝમાં સમજાવ્યું છે કે જ્યારે તમે કોઈ શુભ કાર્યનું આયોજન કરી રહ્યા છો અથવા વિચારી રહ્યા છો, ત્યારે તમારે તે સમયે ગ્રહોના ગોચરને સારી રીતે સમજવું જોઈએ. નહીંતર હાથ ધરાયેલ કાર્ય ક્યારેય સફળ થશે નહીં. અને મિત્રો, આજે સાંજે 5:10 વાગ્યા પછી તમારી બધી કુંડળીમાં રાહુ અને કેતુનો રાજયોગ તમારા જીવનને એક ક્ષણમાં બદલી નાખશે. જો કે, તમારી કુંડળીમાં શનિ, મંગળ અને શુક્રની સ્થિતિ પહેલાથી જ ખૂબ સારી છે, જે તમને લાભ પહોંચાડવા માટે હતી. કારણ કે છેલ્લા 5 વર્ષથી તમે સારા કાર્યો કરી રહ્યા છો, સખત મહેનત કરી રહ્યા છો, અને ખંતથી, પરંતુ હજુ સુધી તમારી સાથે કંઈ સારું થયું નથી. પણ મિત્રો, યાદ રાખો, જ્યારે કોઈ વ્યક્તિનું કર્મનું ઘડું ભરાઈ જાય છે, ત્યારે તે જોરથી ધડાકા સાથે તૂટી જાય છે, અને હવે તે સમય તમારા માટે આવી ગયો છે. આજે સાંજે 5:10 વાગ્યા પછી તમારા કર્મનું ઘડું ફાટવાનું છે. પણ મિત્રો, તમારે તક ઝડપી લેવી પડશે. સમય ઉત્તમ છે. તમારે કોઈ ભૂલ ન કરવી જોઈએ. અને તેથી જ અમે આજનો વિડિયો બનાવ્યો છે જેથી તમે યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી શકો અને છેલ્લા 5 વર્ષથી તમારા જીવનમાં જે નથી મળ્યું તે મેળવી શકો. હા, મિત્રો, તો તમારે શરૂઆતથી અંત સુધી વિડિયો કાળજીપૂર્વક જોવાનું છે. આગળ વધતા પહેલા, જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય, તો અમે તમને તેને લાઇક કરવા માટે નિષ્ઠાપૂર્વક વિનંતી કરીએ છીએ, કારણ કે અમે તમારી પાસેથી કંઈ ઈચ્છતા નથી અને તમારા માટે દિવસરાત કામ કરીએ છીએ. અમે તમને સમય પહેલા સારી માહિતી લાવીએ છીએ જેથી તમે યોગ્ય સમયનો લાભ લઈ શકો. આમાં અમને 8 થી 10 કલાક લાગે છે. અમે અને અમારી ટીમ ખંતપૂર્વક કામ કરીએ છીએ જેથી તમે મુશ્કેલીમાં ન પડો અને સમય પહેલા સાવધ રહો. અને મિત્રો, આ બધાના બદલામાં અમને કંઈ જોઈતું નથી. આ વિડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે કોમેન્ટ વિભાગમાં આભાર, ગુરુજી લખો, જે આપણા હૃદયને હૂંફ આપશે. તમને ખુશી થશે. હા, મિત્રો, અને જો આ ચેનલની તમારી પહેલી મુલાકાત છે, તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો જેથી અમે તમારી સેવા ચાલુ રાખી શકીએ. ચાલો હવે વિડિયોના મુખ્ય વિષય પર આવીએ. તમારી માહિતી માટે ચાલો તમને જણાવીએ કે આજે સાંજે 5:10 વાગ્યા પછી રાહુ અને કેતુનો રાજયોગ અને મંગળ, શુક્ર અને શનિનો યુતિ તમારી કુંડળીમાં તેની ટોચ પર છે. એટલે કે ભાવથી થોડો પાછળ. અને જ્યારે તમે આ એક વસ્તુ પાણીમાં ભેળવીને પીશો, ત્યારે આજે સાંજે 5:10 વાગ્યા પછી
રાહુ અને કેતુનો રાજયોગ અને મંગળ શુક્ર અને શનિનો યુતિ બનશે, જેનાથી મંગળ ભાવયોગ બનશે. મિત્રો, આ ફક્ત વ્યક્તિના જીવનમાં જ થાય છે જ્યારે તેની મહેનત ફળ આપવાની હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ તેની મહેનતનું ફળ મેળવવાની તૈયારીમાં હોય છે. મિત્રો, ભગવાન ઈચ્છે છે કે તમે આ એક વસ્તુ પાણીમાં ભેળવીને પીઓ. તો તે એક વસ્તુ બરાબર શું છે? ચાલો તેના વિશે વિગતવાર જાણીએ. વિડિયો ધ્યાનથી જુઓ કારણ કે કંઈ પણ પીતા પહેલા તમારે સંપૂર્ણ નિયમો સમજવા જોઈએ. અમે પદ્ધતિ સાથે બધું સમજાવીશું જેથી તમે કોઈ ભૂલ ન કરો. હા મિત્રો, સૌપ્રથમ હું તમને કહી દઉં કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા, કોઈ પણ કાર્ય કરતા પહેલા તમારે પોતાને શુદ્ધ કરવું જોઈએ. તમારે પોતાને શુદ્ધ કરવું જોઈએ. તમે આ સમજી ગયા છો? જો તમને પોતાને શુદ્ધ કેવી રીતે કરવું તે સમજાયું નથી, તો અમે તમને ફરી એકવાર સમજાવીશું. જો કે અમે દરેક વિડિયોમાં આ સમજાવીએ છીએ, તે સાંભળવું મહત્વપૂર્ણ છે. મિત્રો, જો તમે છેલ્લા 7 દિવસમાં માંસ, માછલી અથવા દારૂનું સેવન કર્યું છે, તો આ મહત્વપૂર્ણ છે. આ માટે તમારે તમારા સ્નાન પાણીમાં ગંગા જળના 2 થી 3 ટીપા ઉમેરવાની જરૂર છે. જો ગંગા જળ ઉપલબ્ધ ન હોય, તો 1 ચપટી મીઠું ઉમેરો, સંપૂર્ણ સ્નાન કરો અને તમારા મનને સંપૂર્ણપણે શુદ્ધ કરો. ભગવાન વિષ્ણુનું નામ 108 વાર જાપ કરો અને જ્યારે તમે આ કરો છો, ત્યારે તમારું મોં પૂર્વ તરફ હોવું જોઈએ. આ ધ્યાનમાં રાખો, મિત્રો. આ ઉપાય અજમાવતા પહેલા તમારે તમારા હૃદયમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. તે થશે કે નહીં તે વિશે વિચારશો નહીં. તમે આ ફક્ત ત્યારે જ કરી રહ્યા છો જ્યારે અમે તમને કહી રહ્યા છીએ. આ રીતે નહીં. તમારે આ કામ પૂરા દિલથી કરવું જોઈએ. સમજો કે આપણે ભગવાનને ખુશ કરવા જોઈએ. આપણે આપણા અનુકૂળ ગ્રહોના ગોચરનો લાભ લેવો જોઈએ. આપણે જે મહેનત કરી છે તે ફળ આપવા જઈ રહી છે. તમે આનંદથી ભરાઈ. તમારે એક પછી એક ડગલું આગળ વધવું જોઈએ. હા મિત્રો, જ્યારે તમે આટલી નિષ્ઠાથી કોઈ પણ ઉપાય કરશો, ત્યારે ચોક્કસ પરિણામ મળશે. હા મિત્રો, તમે હવે સંપૂર્ણપણે શુદ્ધ થઈ ગયા છો. હવે આગળના પગલામાં તમારે શું કરવાની જરૂર છે? ધ્યાનથી સાંભળો. જો તમે છેલ્લા 7 દિવસમાં કોઈ ભૂલ કરી હોય, ઉદાહરણ તરીકે, જો કોઈ છેલ્લા 7 દિવસમાં તમારા પર ગુસ્સે થયું હોય અથવા જો તમે કોઈને ગુસ્સામાં કંઈક કહ્યું હોય, મિત્રો, તો પહેલા તમારે તેમને શાંત કરવા જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમે 9 વર્ષથી ઓછી ઉંમરના બાળકને રડાવ્યું હોય, તો તમે તેમને રમકડા અથવા પૈસા આપીને શાંત કરી શકો છો. આ ખાતરી કરશે કે ધનની દેવી લક્ષ્મી તમારા ઉપાયને સંપૂર્ણપણે સ્વીકારે છે. જો તમે અજાણતા કોઈ ભૂલ કરી હોય, તો તમારે સ્નાન કરવું જોઈએ, હનુમાન મંદિરમાં જવું જોઈએ, 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને પછી હનુમાનને કહેવું જોઈએ, હે ભગવાન, હું અજાણતા કરેલી કોઈ પણ ભૂલો માટે તમારી ક્ષમા માંગુ છું. જ્યારે તમે આ કહો છો, ત્યારે ભગવાનના ચરણોમાં તમારું માથું રાખો અને તમારા મનમાં બોલો. હા મિત્રો, આ ચોક્કસપણે તમારી ભૂલોને માફ કરશે. આ રીતે તમે સંપૂર્ણપણે શુદ્ધ અને પવિત્ર બનશો અને પછી તમારે ઉપાય અમલમાં મૂકવો પડશે. તે એક વાત શું છે? ધ્યાનથી સાંભળો. હવે ચાલો એક સરળ રહસ્ય શીખીએ જે જો યોગ્ય સમયે અને સાચા ઈરાદાથી અપનાવવામાં આવે તો તમારી સંપૂર્ણ ઉર્જા બદલાઈ જશે. આ ફક્ત દેખાડો નથી. તે વ્યક્તિને અંદરથી એટલી સ્થિર અને આકર્ષક બનાવે છે કે સંજોગો, તકો અને લોકો આપમેળે તમારી તરફ ખેંચાય છે. અને સૌથી અગત્યનું, આ ઉપાય આજે સાંજે 5:10 વાગ્યા પછી ગમે ત્યારે કરી શકાય છે, કારણ કે આ સમય પછી
રાહુ અને કેતુનો રાજયોગ સક્રિય થાય છે અને આ યોગમાં ઈચ્છાઓની દિશા બદલવાની શક્તિ છે. હવે એક ઘટક ધ્યાનથી સાંભળો જે તમારે પાણી સાથે ભેળવીને પીવું જોઈએ. તમારે ફક્ત તુલસીના છોડના સ્વચ્છ પાનની જરૂર છે. જો તમને તુલસીનું પાન ન મળે તો તમારા ઘરમાંથી સુકાયેલું તુલસીનું પાન પણ કામ કરશે. આ કોઈ સામાન્ય પાન નથી. આપણા શાસ્ત્રોમાં તેને મન, બુદ્ધિ અને ભાગ્યને જોડતું તત્વ કહેવામાં આવ્યું છે. તુલસીની અસરો બહારથી નહીં પણ અંદરથી શરૂ થાય છે. અને જ્યારે આંતરિક દિશા બદલાય છે ત્યારે બહારની દુનિયા આપમેળે બદલાઈ જાય છે. એવું લાગે છે. હવે પદ્ધતિ સમજો. આજે સાંજે 5:10 વાગ્યા પછી ગમે ત્યારે જ્યારે તમને શાંતિ મળે ત્યારે એક ગ્લાસ સ્વચ્છ પીવાનું પાણી લો. તેમાં એક તુલસીનું પાન ઉમેરો. ફક્ત પાણી પીશો નહીં. પહેલા ગ્લાસ બંને હાથમાં પકડો. એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરો અને માનસિક રીતે કલ્પના કરો કે તમે છેલ્લા ઘણા વર્ષોથી જે તરફ કામ કરી રહ્યા છો તેનો માર્ગ ખુલી રહ્યો છે. તમારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી. ફક્ત તમારા હૃદયમાં સ્વીકારો કે હવે કોઈ અછત નથી. હવે એક શક્યતા છે. આ પછી 3 નાના ઘૂંટ પાણી લો. આખો ગ્લાસ એક સાથે ન પીઓ. દરેક ઘૂંટ સાથે એ લાગણી ધ્યાનમાં રાખો કે પહેલો ઘૂંટ તમારા ડરને ધોઈ રહ્યો છે, બીજો ઘૂંટ તમારી મૂંઝવણને શાંત કરી રહ્યો છે અને ત્રીજો ઘૂંટ તમારી અંદર નવી શક્તિ જાગૃત કરી રહ્યો છે. આ લાગણી મહત્વપૂર્ણ છે કારણ કે રાહુ અને કેતુનો રાજયોગ પહેલા ભ્રમ તોડે છે અને પછી યોગ્ય દિશા બતાવે છે. હવે પીધા પછી તમારે જે નિયમોનું પાલન કરવું જોઈએ તે સાંભળો કારણ કે આ નિયમ આ ઉપાયને સામાન્યથી વિશેષ બનાવે છે. પાણી પીધા પછી ઓછામાં ઓછી 40 મિનિટ સુધી તમે કોઈની સાથે દલીલ નહીં કરો. તમે નકારાત્મક વિચારશો નહીં કે તમારા મોબાઈલ ફોન પર ધ્યાન ભંગ કરતી વસ્તુઓ જોશો નહીં. આ સમયને શાંત સમય ગણો. જો તમે બેસી શકો છો તો બેસી રહો, નહીં તો શાંતિથી તમારું કામ ચાલુ રાખો. કારણ એ છે કે તમે પાણી પીતા લાગણીઓને શાંત થવા માટે સમયની જરૂર છે. જો ગુસ્સો, ભય અથવા ઈર્ષ્યા તે જ સમયે ઉદ્ભવે છે તો અસર નબળી પડી જાય છે. હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો સમજો. આ ઉપાય કોઈ જાદુઈ લાકડી નથી જે તમને તરત જ કરોડપતિ બનાવી દેશે. પરંતુ તે એક વળાંક છે જ્યાં તમારા વિચારો, તમારા કાર્યો અને તમારા નિર્ણયો બદલાવા લાગે છે. અને આ પરિવર્તન આવનારા દિવસોમાં સંપત્તિ, આદર, પ્રેમ અને તકોને આકર્ષે છે. ઘણા લોકો 5 વર્ષ સુધી એક જ જગ્યાએ અટવાયેલા રહે છે કારણ કે તેઓ માનવાનું બંધ કરે છે કે તેઓ લાયક છે. આ ઉપાય તે તૂટેલા વિશ્વાસને સુધારે છે. તમે જોશો કે આ પાણી પીધા પછી તમારા શબ્દો વજનદાર બનશે. લોકો તમારી હાજરી અનુભવશે. તમારા નિર્ણયો પહેલા કરતાં વધુ સ્પષ્ટ થશે અને જ્યારે તમે સ્પષ્ટ નિર્ણયો લેશો ત્યારે દુનિયા આપમેળે અનુસરશે. એટલા માટે કહેવાય છે કે જ્યારે અંદરનો રાજા જાગે છે ત્યારે બહારની દુનિયા ઝૂકી જાય છે. આ સાવધાની પર ધ્યાન આપો. આ ઉપાય અજમાવ્યા પછી તે જ એવું લાગે છે. હવે પદ્ધતિ સમજો. આજે સાંજે 5:10 વાગ્યા પછી ગમે ત્યારે જ્યારે તમને શાંતિ મળે ત્યારે એક ગ્લાસ સ્વચ્છ પીવાનું પાણી લો. તેમાં એક તુલસીનું પાન ઉમેરો. ફક્ત પાણી પીશો નહીં. પહેલા ગ્લાસ બંને હાથમાં પકડો. એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરો અને માનસિક રીતે કલ્પના કરો કે તમે છેલ્લા ઘણા વર્ષોથી જે તરફ કામ કરી રહ્યા છો તેનો માર્ગ ખુલી રહ્યો છે. તમારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી. ફક્ત તમારા હૃદયમાં સ્વીકારો કે હવે કોઈ અછત નથી. હવે એક શક્યતા છે. આ પછી
3 નાના ઘૂંટ પાણી લો. આખો ગ્લાસ એક સાથે ન પીઓ. દરેક ઘૂંટ સાથે એ લાગણી ધ્યાનમાં રાખો કે પહેલો ઘૂંટ તમારા ડરને ધોઈ રહ્યો છે, બીજો ઘૂંટ તમારી મૂંઝવણને શાંત કરી રહ્યો છે અને ત્રીજો ઘૂંટ તમારી અંદર નવી શક્તિ જાગૃત કરી રહ્યો છે. આ લાગણી મહત્વપૂર્ણ છે કારણ કે રાહુ અને કેતુનો રાજયોગ પહેલા ભ્રમ તોડે છે અને પછી યોગ્ય દિશા બતાવે છે. હવે પીધા પછી તમારે જે નિયમોનું પાલન કરવું જોઈએ તે સાંભળો, કારણ કે આ નિયમ આ ઉપાયને સામાન્યથી વિશેષ બનાવે છે. પાણી પીધા પછી ઓછામાં ઓછી 40 મિનિટ સુધી તમે કોઈની સાથે દલીલ નહીં કરો. તમે નકારાત્મક વિચારશો નહીં કે તમારા મોબાઈલ ફોન પર ધ્યાન ભંગ કરતી વસ્તુઓ જોશો નહીં. આ સમયને શાંત સમય ગણો. જો તમે બેસી શકો છો તો બેસી રહો, નહીં તો શાંતિથી તમારું કામ ચાલુ રાખો. કારણ એ છે કે તમે પાણી પીતા લાગણીઓને શાંત થવા માટે સમયની જરૂર છે. જો ગુસ્સો, ભય અથવા ઈર્ષ્યા તે જ સમયે ઉદ્ભવે છે તો અસર નબળી પડી જાય છે. હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો સમજો, આ ઉપાય કોઈ જાદુઈ લાકડી નથી જે તમને તરત જ કરોડપતિ બનાવી દેશે. પરંતુ તે એક વળાંક છે જ્યાં તમારા વિચારો, તમારા કાર્યો અને તમારા નિર્ણયો બદલાવા લાગે છે. અને આ પરિવર્તન આવનારા દિવસોમાં સંપત્તિ, આદર, પ્રેમ અને તકોને આકર્ષે છે. ઘણા લોકો 5 વર્ષ સુધી એક જ જગ્યાએ અટવાયેલા રહે છે કારણ કે તેઓ માનવાનું બંધ કરે છે કે તેઓ લાયક છે. આ ઉપાય તે તૂટેલા વિશ્વાસને સુધારે છે. તમે જોશો કે આ પાણી પીધા પછી તમારા શબ્દો વજનદાર બનશે. લોકો તમારી હાજરી અનુભવશે. તમારા નિર્ણયો પહેલા કરતાં વધુ સ્પષ્ટ થશે અને જ્યારે તમે સ્પષ્ટ નિર્ણયો લેશો ત્યારે દુનિયા આપમેળે અનુસરશે. એટલા માટે કહેવાય છે કે જ્યારે અંદરનો રાજા જાગે છે ત્યારે બહારની દુનિયા ઝૂકી જાય છે. આ સાવધાની પર ધ્યાન આપો. આ ઉપાય અજમાવ્યા પછી તેજ,